હેલો એવરીવન, મારું નામ ડોક્ટર જાનવી ભટ્ટ છે. હું આઈરિશ હોસ્પિટલમાં સાયકિયાટ્રિસ્ટ એટલે માનસિક બીમારી, વ્યસન મુક્તિ તેમજ સેક્સ સંબંધિત સમસ્યાના નિષ્ણાત તરીકે કામ કરું છું. આજે આપણે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ અને માનસિક બીમારી વિશે વાત કરીશું. ગ્લોબલી દર 8માંથી 1 વ્યક્તિને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ હોય છે, જે તેમની ફિઝિકલ હેલ્થ, ઇન્ટરપર્સનલ રિલેશનશિપ અને ક્વોલિટી ઓફ લાઈફ પર અસર કરે છે. તેમ છતાં માત્ર 20% લોકો જ મદદ માટે જાય છે. કારણ કે મોટા ભાગના લોકોને આના વિશે પૂરતી જાણકારી હોતી નથી, તેથી તે સ્ટિગ્મા અનુભવે છે. માનસિક રોગમાં ડિપ્રેશન એટલે ઉદાસીનતાની તકલીફ, એન્ઝાઇટી એટલે વધુ પડતી ચિંતાની સમસ્યા, વધુ પડતા ડરની સમસ્યા, ધૂન રોગ, મેનિયા, મનોવિચ્છિન્નતા, હિસ્ટેરિયા, વિચારવાયુ, આંચકીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઊંઘને લગતી સમસ્યા જેમ કે વધુ પડતી ઊંઘ આવી અથવા તો ઓછી ઊંઘ આવી, વારોઘડે ઊંઘ ખુલી જવીનો પણ સમાવેશ થાય. દારૂ, બીડી, તમાકુ, ગાંજો, અફીણ, તાળીનું વ્યસન તેમજ મોબાઈલ ફોન તેમજ ગેમિંગનું વ્યસન પણ એક પ્રકારની માનસિક તકલીફ છે. આ ઉપરાંત બાળકોમાં ધ્યાન શૂન્યતા, અતિ ક્રિયાશીલતા જેને ADHD કહે છે, ઓટિઝમ, લર્નિંગ ડિસેબિલિટી, વધુ પડતું તોફાન કરવું તેમજ વૃદ્ધોમાં ડિમેન્શિયા એટલે કે યાદશક્તિની તકલીફ ઉપરાંત મનોજાતીય સમસ્યાઓ એટલે કે સેક્સ સંબંધિત સમસ્યા જેમાં લિંગ કડક થવાની તકલીફ, ઇરેક્શનની તકલીફ, શીઘ્ર પતન તેમજ ધાતનો સમાવેશ થાય છે. આ બધી જ તકલીફોનો ઇલાજ સાયકિયાટ્રિસ્ટ જરૂર પ્રમાણે કાઉન્સેલિંગ અને સાયકોથેરાપી એટલે કે વાતચીત દ્વારા અથવા તો ફાર્માકોથેરાપી એટલે કે દવા દ્વારા કરે છે. જો તમને અથવા તમારા ઓળખીતાને આમાંથી કોઈ પણ સમસ્યા જણાય તો આજે જ આઈરિશ હોસ્પિટલનો સંપર્ક કરો.